વડોદરાની MS યુનિવર્સિટીથી કારમાં ભરૂચ જવા નીકળેલા યુવક યુવતીને સુસેન સર્કલ નજીક આંતરીને પોલીસને ખોટી ઓળખ આપી ધમકાવી ₹4.5 લાખ પડાવી લીધા હતા તેમજ યુવતીનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો 30 વર્ષનો અરફાન ખાની ઓનલાઈન ટ્રેન્ડિંગનો બિઝનેસ કરે છે। તેને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત 12મી તારીખે બપોરે હું અને મારા મિત્ર તથા મારી ગર્લફ્રેન્ડ કારમાં વડોદરા MS યુનિવર્સિટીથી ભરૂચ જતા હતા। અમારી કારનો ડ્રાઈવર નબીલ શેખ હતો। 2:30 વાગે સુસેન સર્કલ તરફ જતા આર્મી કેમ્પ આગળ રોડ પર એક સ્કોર્પિયો કારના ચાલકે અમને ઊભા રાખ્યા હતા। અમે SOG અમદાવાદ પોલીસના માણસો છીએ તેવું કહીને અમને ડરાવ્યા હતા। કારમાં બેઠેલા એક વ્યક્તિએ પોતાની ઓળખ યાજ્ઞિક સાહેબ, બીજાએ આફતાબ પઠાણ તથા ત્રીજાએ પોતાની ઓળખ અમદાવાદ SOG પોલીસ તરીકે આપી હતી। તેઓ અમારી કારમાં મારી ગર્લફ્રેન્ડને ઉતારી તેઓની કારમાં બેસાડી લઈ ગયા હતા, જ્યારે અન્ય 2 આરોપી મને અને ડ્રાઈવરને બળજબરીથી કારમાં બેસાડી અમદાવાદ લઈ ગયા હતા। તેઓએ મારી પાસેથી બળજબરીથી ₹4.5 લાખ પડાવી લીધા હતા। આ અંગે વડોદરા માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા યુવતીની ભાળ મેળવવા તેમજ આરોપીને ઝડપી પાડવાની તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીઓ પૈકી એક આરોપી જેલનો કર્મચારી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। અમારી ઇનોવાની આગળ એક સ્કોર્પિયો જીજરન નામની હતી, નંબર આખો નથી ખબર, ત્યાં ઊભી રહેલી હતી। ઊભી થઈ ગઈ આગળ બ્રેક મારીને એકદમ સ્ટોપ, ને તેમાંથી 3 જણા નીકળ્યા। 3 જણ નીકળીને ડાયરેક્ટ મારી ગાડીમાં બેસી ગયા। મારી ગાડીમાં બેસીને અમને એવું કહેવામાં આવ્યું કે અમે અમદાવાદના પોલીસ બોલીએ છીએ, SOG પોલીસ બોલીએ છીએ। તો અમે ગભરાઈ ગયા કે શું થયું હશે। થોડીક જ અમારે બેસાડીને આગળ લઈ ગયા। થોડીક જ 1 મિનિટ પણ નથી થઈને લેડીઝને ઉતારીને એને સ્કોર્પિયોમાં બેસાડી એમની ને મને ત્યાંથી લઈને બરોડા અમદાવાદ એક્સપ્રેસ વે છે ને ત્યાં લઈ ગયા। ત્યાંથી મને બહુ ટોર્ચર કર્યો, બહુ બધું પૂછ્યું, તારો આવું છે, આ છે, મતલબ કે મારી પાસે બહુ મારવાની પણ ધમકી આપી। છોકરીનું પછી આવું વચ્ચે છોકરીનું પણ બધું કહે છે કે એનું વિડીયો કાઢી લીધું છે, એની સાઇન કરાવી લીધી છે, તો તને આવું થશે, તેવી જ સજા થશે, આ સજા થશે એવી જ। મેં કીધું મૂકો સાહેબ મારો શું વાંક છે, એમાં તમને શું જોઈએ? તો એ લોકોએ મારી પાસે ₹50 લાખની માંગણી કરી। મેં કીધું મૂકો સાહેબ એટલો બધો નથી, હું તો મારી પાસે 50 લાખ હોય પણ મારી પાસે છે નહીં, ₹4 લાખ છે, તે છતાં પણ એ લોકો 14 લાખ આપ ને આટલા લાખ આપ એવી વાતો કરતા હતા। પણ મેં કીધું કે મારા પાસે એટલા બધા રૂપિયા નથી, મારી પાસે ₹4 લાખ છે, તો ₹4 લાખ લઈને તો એ કર। તો એમને એવું કીધું કે એક કામ કર। પછી ત્યાર પછી અમે અમદાવાદ પહોંચ્યા। અમદાવાદ પહોંચીને મારા ભાઈ પાસે ફોન મરાયો। મારો ફોન એમના હાથમાં, એ લોકોના કબજામાં જ હતો। મારો ફોન હાથમાં લઈને મને મારા ભાઈ જોડે વાત કરી કે એટલું કહી દે કે પૈસા લઈને અમદાવાદ બરોડા આવી જાય, બરોડા અમે જગ્યા પછી કહીશું એ હિસાબે। તો મેં મારા ભાઈને મારી ઉપરથી ફોન માર્યો કે ભાઈ ₹4 લાખ લઈને આવી જાય। મારા ભાઈ પૂછ્યું કે શું થયું શું નહીં, પણ એ લોકોએ ફોન કાપી નાખ્યો। ત્યાંથી પછી એ લોકો અમને અમદાવાદથી સીધા અમને લાવ્યા બરોડા લાવીને પાછો ફોન માર્યો કે ક્યાં પહોંચ્યા, તારા ભાઈને એવું પૂછી લે। તો એ લોકો એવું કીધું કે અમે આવી ગયા છે, કઈ જગ્યા આપવાના, એ તો કે તને શું છે શું નહીં, પણ એ લોકો કશું બોલવા ના દે, કારણ કે એમની પાસે છે ને હટકરી હતી પોલીસ જેવી, મતલબ કપડાની થેલીમાં લાવીને આવ્યા હતા એ લોકો। તો એ રીતને હું પણ ડરી ગયો હતો ખૂબ જ, કારણ કે ફર્સ્ટ ટાઈમ આપણી જોડે આવું થયું હતું। તો એમાં એવું છે પછી એ ₹4 લાખ મારા ભાઈને એવું કીધું કે તું છે ને તો SBI નું એક આવે ને લાલબાગ પાસે કઈ SBI નું ATM છે, ત્યાં અંદર મૂકીને નીકળી જાય, તારા ભાઈને એવું કે। તો મારો ભાઈ છે ને ત્યાં પૈસા મૂકીને જતો હતો, તે પછી એ લોકોનો કોઈ માણસ આવીને લઈ ગયો ને અમને અહીંયા કાલા ઘોડા પાસે ઉભા રાખ્યા। પછી મેં મારો ફોન માંગ્યો કે મારો ફોન તો આપી દો સાહેબ, હવે મારો ફોન આટલો એ છે, મારો ફોન મોંઘો છે। તો મારો ફોન પણ એવું કીધું કે બીજા દિવસે લઈ જજો, કાલે ફોન મારું, કારણ કે 5 લાખ 4 લાખથી ચાલે નહીં, મને તમારે બીજા રૂપિયા આપવા પડશે, ત્યારે તમારો ફોન લઈ જજો। બીજા દિવસે સવારમાં મારા ભાઈ પર મારા ભાઈનો નંબર મારી પાસેથી લઈ ગયા કે અમે આ નંબર પર ફોન મારીશું। બીજા દિવસે સાંજે 6 થી 7 ની વચ્ચે ફોન આવ્યો મારા ભાઈ પર કે તમારા ભાઈનું છે ને આવું છે, તમારે હજુ વધારે પૈસા આપવા પડશે। હરીશને મારી પાસેથી 1.5 થી 2 લાખ માંગતા હતા। મેં કીધું સાહેબ હું એટલો બધો માલદાર નથી કે હું 1 લાખ એટલા બધા પૈસા આપી શકું, હું ખાલી છે ને તો ₹1 લાખ લઈને આવીશ, તમે જે વાત થઈ હતી તે। તો હું ત્યાંથી મને પહેલા તો એવું કીધું કે એક કામ કર, અમે સુરત જઈએ છીએ હીરાની કોઈ એ કરવા સારું, તો તમે વચ્ચેથી પૈસા આપી દીજો ને ફોન લઈ જજો તમારો। પછી 2-3 મિનિટ પછી તરત જ ફોન આવ્યો એમનો કે એક કામ કર, તું બરોડામાં જ આવી જા। તો અમે છે ને મેં મારો ભાઈ લોકો છે ને તે બરોડા આવી ગયા પૈસા લઈને ને એક જગ્યાએ। તો બરોડામાં અમને 2 કલાક તો ફરાવ્યા। પછી લાસ્ટમાં એવો કોલ આવ્યો
કે તું એક કામ કર, કોટા પોલીસ હેડક્વાર્ટર્સની સામે છે ને એક ગલ્લો, ત્યાં જઈને પૈસા આપી દે ને ફોન લઈ લે. તો મેં ત્યાં જઈને ગયો, એક ભાઈ બેઠો હતો ત્યાં, તેને મેં કીધું મૂકું મારો ફોન, તો એ ભાઈ એમનું નામ લીધું, તો એ કે ફોન મૂકો, હા મારો જ છે. તે ભાઈ કીધું કે પૈસા લાવેલા છે? મેં બોલા હા. પછી એ ભાઈને છે ને ખબર નહીં મને શું જોઈને દયા આવી ગઈ, તો એ ભાઈએ છે ને તો મને પૂછ્યું કે હકીકત જાણવી, તો મેં હકીકત કીધી. તે ભાઈએ 50,000 લઈને મારો ફોન મને આપી દીધો. હા, પોલીસમાં ફરિયાદ કરી છે. હવે પોલીસમાં જાંચ કરી રહ્યા છે કે અસલી પોલીસ વાળા છે કે ફેક પોલીસ છે. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું આની પર. 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે, તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમે અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સમાં. થેન્ક યુ.